શાલની તમે જે રીલ મૂકો છો તો એ અત્યારે ઉનાળામાં કોણ શાલ લેતું હશે? ઉનાળાની શાલ અલગ જ આવે છે. તમને બતાવું, આ શાલ આવે છે. આ ઉનાળાની શાલ છે અને એકદમ ઠંડુ ફીલ કરે તમને. પણ શાલમાં તો ગરમી ના લાગે? એક કામ કરીએ, આપણે અત્યારે તડકો છે બરાબર, આપણે બહાર જઈને જ જોઈ લઈએ, તમને ખબર પડી જશે કે ગરમી લાગે કે ઠંડી લાગે. હા ચલો, કેવું લાગે છે? હા સારું લાગે, ઠંડુ લાગે છે. આમ ઓઢો, જો સ્કિન ને કેવું લાગે છે? એમ નહીં, સ્કિન ને કેવું લાગે છે તમને? સારું લાગે છે, આમ ઠંડુ લાગે છે. હવે આ તમે ટૂર માં લઈ જાઓ ને તો આટલી નાની થઈ જાય, પણ તમે ઓઢવામાં તમે રાખો ને તો એકદમ સોફ્ટ. અને નાના બચ્ચાઓને તો તમે આપો ને એટલે એને તો ઊંઘવા માટે એમ લાગે કે મારી મમ્મીની જોડે સૂતો છું. તો એકદમ સોફ્ટ તો છે. અને પ્રાઇસ શું છે આની? ફક્ત 200 રૂપિયા. કે અમુક પ્રસંગોમાં લોકો પેલી વડીલોને ઓઢાડવા માટે જે લઈ જાય બહુમાનમાં, મેં કીધું એ 100 રૂપિયા વાળી શાલ છે ને એ સીધી માળિયામાં જાય. એના કરતા આ શાલ આપો ને તો વડીલ રૂટીનમાં પણ ચાલે, વડીલ ઓઢે બી ખરા અને એમને આ ગરમીથી પ્રોટેક્ટ પણ થાય. અમને આપી દો ચલો બંનેને.